मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। અનુભૂતિ પ્રકાશ અંતર્ગત 8મા અધ્યાયમાં આપણે પ્રવેશી રહ્યા છીએ. કૌશિતકી શાખા વિવરણે એટલે કૌશિતકી ઉપનિષદનો પ્રારંભ થઈ રહ્યો છે. એમાં ઇન્દ્ર પ્રતર્દન સંવાદ અષ્ટમોધ્યાય. 8મા અધ્યાયમાં જે કૌશિતકી ઉપનિષદ છે એમાં મુખ્ય વિષય છે ઇન્દ્ર પ્રતર્દન સંવાદ. ઉપનિષદનો પ્રારંભ કરીએ ત્યારે હંમેશા દરેક ઉપનિષદમાં જે શાખામાંથી એ ઉપનિષદ આવતું હોય એનો શાંતિ મંત્ર હોય. તો એ શાંતિ મંત્ર આપણે બોલીશું. ॐ वाङ् मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्म एधि वेदस्य म आणीस्तः श्रुतं मे मा प्रहासीः अनेनाधीतेन अहोरात्रान् संदधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम्. ॐ શાંતિ શાંતિ શાંતિ. આપણે આ શાંતિ મંત્રનો અર્થ જોઈ ગયા છીએ. મુખ્ય પ્રાર્થના છે કે મારું વ્યક્તિત્વ બને કે જે વ્યક્તિત્વ આત્મજ્ઞાનને અનુરૂપ હોય. એટલે કે આપણું અંતઃકરણ, આપણા મન બુદ્ધિ, આપણી સમજ, આપણા વિચારો, આપણી ભાવનાઓ, અંદરનું વ્યક્તિત્વ. બહારનું વ્યક્તિત્વ એક જુદી વસ્તુ છે, એમાં આપણે કંઈ ખાસ કરી શકીએ નહીં, જે છે તે છે. પણ જે મૂળભૂત વ્યક્તિત્વ જે આપણું પોતાનું છે એ છે આપણી સમજ, આપણા વિચારો, આપણી ભાવના અને પછી એ બધું વ્યવહારમાં પ્રગટ થાય, કર્મમાં એ બધું જણાઈ આવે. એટલે કર્મની પ્રેરણા આપણને એમાંથી પ્રાપ્ત થતી હોય. એવું જે આપણું જે વ્યક્તિત્વ છે એ એવું બને કે જે બ્રહ્મજ્ઞાન માટે અનુકૂળ હોય, આત્માના દર્શન માટે જે વ્યક્તિત્વ અનુકૂળ હોય. અને એ માટેની પ્રાર્થના છે કે હે ભગવાન, તમે મારા આવા વ્યક્તિત્વ માટે હું આવું વ્યક્તિત્વ બનાવી શકું કે જે વ્યક્તિત્વમાં સરળતા હોય, સત્ય હોય, એક વાક્યતા હોય. એટલે અંદરથી જુદું બહારથી જુદું એ પ્રકારનું વ્યક્તિત્વ ના હોય. અને ભલે એ વ્યક્તિત્વ તૈયાર કરવામાં ઘણું બધું સહન કરવું પડે, પુરુષાર્થ કરવો પડે,
હું પણ પ્રયત્ન કરું, પોતાનો વ્યક્તિગત પુરુષાર્થ હોય, આ વ્યક્તિત્વ બનાવવા માટે સંકલ્પ હોય, એમાં મહત્વ બુદ્ધિ હોય, અને સાથે સાથે વ્યક્તિત્વ તૈયાર કરવા માટે ઈશ્વરની કૃપા, એનું મહત્વ પણ હું સમજું અને ભગવાનને પ્રાર્થના કરું કે ભગવાન મારો વ્યક્તિત્વ બને વેદસ્યમાં આણિસ્તઃ, મારી પાસે વેદ આવે એટલે કે મને વેદ સમજાય, અને હું જે કંઈ અધ્યયન કરું છું, જે કંઈ શ્રવણ કરું છું, એને મેં જે કંઈ શ્રવણ કરેલું છે એ શ્રવણ નકામું ના જાય. શ્રુતમ મે મા પ્રહાસીહી, એ શ્રવણ મને કામમાં આવે, હું ભૂલી ના જાઉં, એ જતું ના રહે. એટલું જ નહીં, અનેન અધિતેન, જે કંઈ હું અધ્યયન કરું છું, જે પુરુષાર્થ કરું જ છું, સમય આપું છું, શક્તિ આપું છું, જેમાં મને શ્રદ્ધા છે, અને જે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે હું પુરુષાર્થ કરું છું, એ અધ્યયન દ્વારા, અનેન અધિતેન, જે અધ્યયન કરતા હોઈએ એ દ્વારા અહોરાત્રાન સંદધામી, હું પરમાત્માનું અનુસંધાન કરતા શીખું, આત્માનું અનુસંધાન કરતા શીખું. ઋતમ વદિષ્યામિ સત્યમ વદિષ્યામિ, એટલે ભૂતકાળના કોઈ એવા સંસ્કાર હોય કે જેમાં અસત્ય પણ આવતું હોય, એ વેદમાં કહેલા સત્યથી વિરુદ્ધ અથવા પારમાર્થિક સત્યથી વિરુદ્ધ જે કે મારો વ્યવહાર હોય એ એમાં પરિવર્તન આવે, અને હું જે પરમ સત્ય છે એને પ્રાપ્ત કરવા માટે વ્યવહારિક સત્યને મારા જીવનમાં અપનાવો, અને એ જે કે મારું આચરણ છે એના દ્વારા, અને જે એનું જ્ઞાન પ્રાપ્ત કરું છું બ્રહ્મ જ્ઞાન દ્વારા, મારી રક્ષા થાવ. તન્મામ અવતુ, એટલે મારી સમજની પણ રક્ષા થાય. હું જે કંઈ પુરુષાર્થ કરું છું એ પુરુષાર્થમાં પણ મારું રક્ષણ થાવ, અને જે વક્તા છે કે શ્રોતા છે બધાની રક્ષા થાવ. તદ વક્તારમ અવતુ, અવતુ મામ અવતુ વક્તારમ, અવતુ વક્તારમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તો આ પ્રકારે આ ઉપનિષદની અંદર આ પ્રાર્થના રહેલી છે. ઋગ્વેદના બ્રાહ્મણને અંતર્ગત છે, એટલે એની આ પ્રકારની પ્રાર્થના છે. હવે ઉપનિષદ દ્વારા આપણે આગળ વધવાનું છે, તો સાથે સાથે ઉપનિષદ પણ જોતા જઈશું. અને ઉપનિષદનો જે પહેલો મંત્ર છે, ચિત્રો હવૈ ગાર્ગ્યાયણીયર, યક્ષબાણ આરુણિમ વબ્રે સહ પુત્રમ શ્વેતકેતુમ પ્રજીદઘાય યાજયતિ તમ હાસિનમ પપ્રચ્છ. ગર્ગ ગોત્ર ઉત્પન્ન પ્રસિદ્ધ મહાત્મા ચિત્રો હવૈ ગાર્ગ્ય, જે ગર્ગ ગોત્રમાં જે જન્મેલો છે એવા મહાત્મા ચિત્ર, જેનું નામ ચિત્ર છે, એમણે યજ્ઞ કરવાની ઈચ્છાથી અરુણના પુત્ર ઉદ્દાલક ઋષિનું પ્રધાન ઋત્વિકના રૂપમાં વરણ કર્યું. આરુણિમ વબ્રે સહપુત્રમ શ્વેતકેતુમ પ્રજીદાય યાજયતિ તમ હાસિનમ પપ્રચ્છ. ગૌતમસ્ય પુત્રઃ તે સંવૃત્તમ લોકે યસ્મિન્માં દાસ્યસ્યન્યમ ઉતાહોત બદ્ધ્વા તસ્ય લોકે દાસ્યસીતિ. ઉદ્દાલકે સ્વયં પધરામણી ના કરી, ઉદ્દાલકને નિમંત્રણ આપવામાં આવ્યું, એનું વરણ કરવામાં આવ્યું, પણ ઉદ્દાલક સ્વયં ના પધાર્યા, અને એમણે પોતાના પુત્ર શ્વેતકેતુને કહ્યું કે હે વત્સ, તમે જઈને આ ચિત્ર નામના મહાત્માને યજ્ઞ કરાવો.
એટલે ચિત્ર નામના જે મહાત્મા હતા, ઋષિ હતા, એમને યજ્ઞ કરવાની ઈચ્છા હતી અને એ અરુણ ઋષિ પાસે ગયા. અરુણના પુત્ર ઉદ્દાલક એમની પાસે ગયા અને એમને પ્રધાન ઋત્વિકના રૂપમાં વરણ કર્યું. એટલે યજ્ઞમાં જે ઋત્વિક જોઈએ એમાં મુખ્ય જે ઋત્વિક હતા એના રૂપમાં એમણે આ આરુણીનું વરણ કર્યું અને આમંત્રણ આપ્યું. પરંતુ એ ઉદ્દાલક આરુણી સ્વયં પોતે ના ગયા અને એણે એના પુત્ર શ્વેતકેતુને કહ્યું, શ્વેતકેતુમ પ્રજિઘાય યાજય ઇતિ તમ હાસીનમ પપ્રચ્છ ગૌતમસ્ય પુત્રઃ તે સંવૃત્તમ લોકે. એમણે કહ્યું પોતાના પુત્ર શ્વેતકેતુને કે વત્સ, તમે જઈને ચિત્રને યજ્ઞ કરાવો. ત્યારે શ્વેતકેતુ યજ્ઞમાં ગયા અને એક ઊંચા આસન ઉપર એ બિરાજમાન થયા. સંવૃત્તમ લોકે, ત્યાં ગયા અને એક આસન ઉપર એ બિરાજમાન થયા. મુખ્ય આસન, જે પ્રધાન ઋત્વિક તરીકેનું જે આસન હતું એના પર એ બિરાજમાન થયા. આસન ઉપર બેઠેલા જોઈને એમને ચિત્રએ પૂછ્યું, જે ચિત્ર નામના મહાત્માએ યજ્ઞનું આયોજન કર્યું હતું, એમણે શ્વેતકેતુને પૂછ્યું, હે ગૌતમ કુમાર, એટલે આ જે ઉદ્દાલક છે ને એ ગૌતમનું એ હશે કુળ, એટલે એને આનો પુત્ર છે શ્વેતકેતુ, એટલે કહ્યું ગૌતમ કુમાર, હે ગૌતમ કુમાર, તમે આ લોકમાં કોઈ એવું આવરણયુક્ત સ્થાન છે કે જ્યાં મને લઈ જઈને રાખશો? તમ હાસીનમ પપ્રચ્છ, તમ આસીનમ પપ્રચ્છ, એટલે બિરાજમાન થયેલા શ્વેતકેતુને આ ચિત્ર નામના મહાત્માએ પૂછ્યું કે હે ગૌતમ, તે સમૃતમ લોકે યસ્મિન માં દાસ્યસી અન્યમુતાહો બદ્ધ્વા તસ્ય લોકે દાસ્યસી ઇતિ. આ લોકમાં કોઈ એવું સ્થાન છે કે જે ઢંકાયેલું હોય, આવરણયુક્ત હોય અને તમે મને ત્યાં જઈને રાખી શકો એવું કોઈ સ્થાન છે? અથવા કોઈ તેનાથી ભિન્ન સર્વથા વિલક્ષણ આવરણ શૂન્ય પદ છે કે જેને જાણીને તમે એ જ લોકમાં મને સ્થાપિત કરો? એક પ્રશ્ન છે કે કોઈ આવરણયુક્ત સ્થાન હોય જ્યાં તમે મને લઈ જઈ શકો અને મને ત્યાં રાખો, અથવા તો એનાથી ભિન્ન એટલે તદ્દન સર્વથા વિલક્ષણ, જ્યાં જે આવરણ શૂન્ય હોય, જ્યાં કોઈ પ્રકારનું આવરણ જ ના હોય, એને જાણીને તમે એ જ લોકમાં મને સ્થાપિત કરશો? આવો પ્રકારનો પ્રશ્ન ચિત્ર નામના મહાત્માએ શ્વેતકેતુને કર્યો. આપણે છાંદોગ્ય ઉપનિષદની ઉપાસનાના પ્રકરણોમાં આ બધી વસ્તુઓ જોઈ કેટલીક, કે કેવી રીતે એક ઋષિએ બીજા ઋષિકુમારને પૂછે છે, 5 પ્રશ્નો પૂછે છે કે આ બધી પ્રજા ક્યાં જાય છે, પછી કેવી રીતે જન્મે છે અને એનું શું પ્રયોજન હોય છે, અને કયા પ્રકારના જે યજ્ઞ 5 યજ્ઞ ચાલી રહ્યા છે, તો એ યજ્ઞ જે અંતરિક્ષમાંથી જે યજ્ઞની શરૂઆત થઈ એ
જે અંતરિક્ષમાં જે યજ્ઞ ચાલી રહ્યો છે અને એ જે આહુતિ શ્રદ્ધારૂપી જે પ્રથમ આહુતિ હતી, પછી પર્જન્યના રૂપમાં જે વૃષ્ટિના રૂપમાં જે આહુતિ અપાય, તો એ પછી કેવી રીતે મનુષ્યના રૂપમાં પરિણમી, આ બધા જે પ્રશ્નો હતા એ પ્રશ્નો પૂછવામાં આવ્યા ઋષિકુમારને. એ જવાબ ના આપી શકે અને પછી એના પિતાજી પાસે ગયો અને પિતાજીને પણ ખબર નહોતી, એટલે પિતા પુત્ર બંને પાછા એ ઋષિ પાસે ગયા અને આ પ્રશ્નના ઉત્તર માટે એમણે વિનંતી કરી અને પછી ત્યાં આ પ્રકારનો એને ઉપદેશ આપવામાં આવ્યો. એવી રીતે અહીંયા પણ આ શ્વેતકેતુને જે ઋષિકુમાર છે એને આ ચિત્ર નામના મહાત્માએ યજ્ઞમાં બિરાજમાન થયેલા ઋત્વિક તરીકેનું સ્થાન જેમણે પ્રાપ્ત કરેલું છે એવા શ્વેતકેતુને આ પ્રશ્ન પૂછ્યો. એ ગૌતમ કુમાર, આ લોકમાં કોઈ એવું આવરણયુક્ત સ્થાન છે? એટલે આ બધા બહુ વિચક્ષણ મહાત્માઓ છે અને એ જે પ્રશ્ન પૂછે છે એ દ્વારા આપણી બુદ્ધિને પણ એ લોકો પ્રેરિત કરે છે કે કેવી રીતે આપણે જીવનમાં સૂક્ષ્મતમ વસ્તુનું પણ જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. આપણને કશી વસ્તુ સમજાય નહીં, એમના પ્રશ્ન કરવાની રીત એવી હોય, આપણને કશું સમજાય નહીં શરૂઆતમાં, પણ ધીરે ધીરે પ્રશ્નોત્તરી શરૂ થાય તેમ તેમ આપણને લાગે કે આ તો સમજવા જેવું છે, આ તો જાણવા જેવું છે. એટલે એ ગૌતમ કુમારની પરીક્ષા થઈ રહી છે અને એમને પ્રશ્ન જે પૂછવામાં આવ્યો, મહાત્માએ પૂછ્યો કે ભાઈ તમે આવી કોઈ જગ્યા છે કે જ્યાં કોઈ જોઈ જ ના શકે, તમે મને એવી રીતે છુપાવી શકો આવરણયુક્ત જગ્યામાં, અથવા તો એનાથી વિરુદ્ધ કોઈ એવું સ્થાન છે જે આવરણ શૂન્ય હોય, જ્યાં કોઈ પ્રકારનું આવરણ જ ના હોય અને તમે એને જાણીને મને એ લોકમાં સ્થાપિત કરી શકો, આવો પ્રશ્ન પૂછ્યો. શ્વેતકેતુ ઉત્તર આપે છે, સહોવાચ નાહમ એતદ વેત હંત આચાર્યમ પૃચ્છાનિ ઇતિ સહ પિતરમ આસાદ્ય પ્રપચ્છેતિ ઇતિ મા પ્રાક્ષીતિ કથમ પ્રતિબ્રમાણીતિ સહોવાચ અહમૈપ્યત્ય તન્ન વેદ સદસસ્ય વયમ સ્વાધ્યાયમ અધીત્ય હરામહે યન્નઃ પરે દદતીત્ય બ્રહ્મભો ગમિષ્યાવ ઇતિ. શ્વેતકેતુ કહે છે કે ભાઈ હું નથી જાણતો, પણ એ સાંભળીને હું ઘણો પ્રસન્ન થયેલો છું. મારા પિતા આચાર્ય છે, એમને બધા શાસ્ત્રનાર્થનું જ્ઞાન હોય છે અને એ બીજાને શાસ્ત્રીય આચારમાં પ્રેરણા આપે છે, પ્રવૃત્ત કરે છે અને પોતે પણ શાસ્ત્રમાં કહ્યું હોય એ પ્રકારે જ આચરણ કરે છે. મારા પિતા આવા છે, હું જાણતો નથી, પણ તમે જે પ્રશ્ન પૂછ્યો મને બહુ જ ગમ્યો અને મારા પિતા આવા છે કે જે બીજાને શાસ્ત્રીય આચરણ કરતાં શીખવાડે છે, બીજાને પ્રેરણા આપે છે, પોતે પણ એ પ્રકારનું આચરણ કરે છે. એટલે હું આ પ્રશ્ન જે છે એમને પૂછીશ, આ વાત એમને હું પૂછીશ. અને એવું કહીને પછી પોતાના પિતા દાલક પાસે ગયા અને પૂછ્યું, પિતાજી હું ત્યાં ગયો હતો યજ્ઞમાં અને ચિત્રે મને આ પ્રકારનો પ્રશ્ન પૂછ્યો છે, તેના સંબંધમાં હું શું ઉત્તર આપું? આવું એ કુમાર પૂછે છે. દાલક કહે છે કે વત્સ, હું પણ આ પ્રશ્નનો ઉત્તર જાણતો નથી. હવે આપણે મહાભાગ ચિત્રની યજ્ઞશાળામાં જ આ તત્વનું અધ્યયન કરીને એ વિદ્યાને પ્રાપ્ત કરીશું. વિચાર કરો કે એ જમાનામાં ઋષિઓ કેટલા બધા નમ્ર હશે. એ જ્ઞાની તો છે જ, એવું નહીં સમજવાનું કે એને કશું ખબર જ નથી.
ઘણું બધું એ શાસ્ત્રનું જ્ઞાન ધરાવે છે, શાસ્ત્રનું આચરણ કરી રહ્યા છે, બીજાને પણ શાસ્ત્રમાં પ્રવૃત્ત કરી રહ્યા છે. તો અત્યારે પણ આપણને વર્તમાન સમયમાં ઘણા બધા લોકો એવા જણાય કે જે વિદ્વાન હોય એવું લાગતા હોય, બીજાને શીખવી પણ રહ્યા હોય અને પોતાના જીવનમાં પણ એ કરી રહ્યા. પણ જો તમે એને કંઈક એવો પ્રશ્ન પૂછો અને ન આવડે તો એ એમને ગમે નહીં, બની શકે એવું. એટલે કદાચ એમને પોતાને એવો આઘાત લાગે કે મને પૂછનાર તમે કોણ, ના આવડતું હોય તો જલ્દી સ્વીકારે ને એવું પણ બની શકે. આ બધું મનુષ્યની અંદર આ બધું સ્વાભાવિક હોય. પણ આ શીખવા માટે, આપણને શીખવા માટે કેવું જરૂરી નથી કે એને બધું આવડતું જ હોય. હા, એ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ મહાત્માની વાત જુદી છે, આ ઋષિમુનિઓની વાત છે, જે લોકો વેદમાં શ્રદ્ધા રાખનારા છે, વેદનું અનુસરણ કરનારા છે. અને જેમ ગીતામાં ભગવાન કહે છે ને, યદ્યદ આચરતિ શ્રેષ્ઠ, શ્રેષ્ઠ લોકો છે એ પોતે જ્ઞાની છે, મહાપુરુષ છે, ગુરુ છે, ઉપદેશક છે એવું નથી સમજતા, પણ એનું જીવન જ આ પ્રકારનું છે. એટલે પિતા ઘણું બધું શિક્ષણ પ્રાપ્ત કરેલું હોય, શાસ્ત્રનું જ્ઞાન હોય, વિદ્વાન હોય અને ઈચ્છતા હોય કે પોતાના બાળકને પણ એ પ્રકારના સંસ્કાર આપે. વળી એ બ્રાહ્મણ તરીકે, બ્રાહ્મણ હોવાથી એમનો એક અધિકાર હોય કે યજ્ઞમાં બિરાજમાન થવું, યજ્ઞ કરાવવો, એ બધું કર્મકાંડને અંતર્ગત પોતાનું જીવન જીવતા હોય, પ્રવૃત્તિ કરતા હોય. તો સ્વાભાવિક છે કે રાજા મહારાજાઓ પણ એમને બોલાવે. તો અને રાજાઓ પણ ઘણીવાર જ્ઞાની હોય, રાજા પણ હોય ને ઋષિ પણ હોય. આપણે જેને રાજર્ષિ કહીએ છીએ એવા લોકો પણ હોય. જેમ જનક રાજા થઈ ગયા તો વૈભવની અંદર રહેતા હોય, રાજા મહારાજા હોય, પણ બ્રહ્મજ્ઞાની પણ હોય, વેદાંતનું અધ્યયન પણ કરી રહ્યા હોય, ઘણું બધું ચિંતન મનન એમના જીવનમાં હોય. એટલે એ સમય જ એવો હતો કે આવા બધા વિદ્વાનો હતા. એટલે બ્રાહ્મણ તરીકે જ્યારે એમને બોલાવવામાં આવ્યા અને આ ચિત્ર નામના મહાત્માએ જ્યારે એમને યજ્ઞ માટે બોલાવ્યા અને પછી પ્રશ્ન પણ કર્યો, સ્વાભાવિક છે કે એમને જાણવાની ઈચ્છા હોય એટલે કર્યો હોય, પણ પોતે પણ ઘણું બધું જાણતા હશે. આજે આ બધું વર્ણન થયેલું છે એના પરથી આપણને સમજાય કે ચિત્ર નામના મહાત્મા છે એ પણ કોઈ સામાન્ય વ્યક્તિ નહીં હોય. એણે પણ ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત કર્યું હશે અને એને મન થયું એટલે એના કુમારને પૂછ્યું, શ્વેતકેતુને. શ્વેતકેતુ પણ કેટલો સરળ છે, કેટલી સરસ રીતે ઉત્તર આપે છે કે તમારો પ્રશ્ન મને ખૂબ ગમ્યો, હું આ પ્રશ્ન જાણતો નથી. એટલે સ્વીકાર જે છે તેનો સ્વીકાર કે હું જાણતો નથી. અને મારા પિતા, મને એવું લાગે છે કે મારા પિતાને આ બધી ખબર હશે તો હું એમને પૂછી જોઈશ. એ પિતા પાસે ગયો, પિતાને પૂછ્યું તો પિતા પણ કેટલા બધા નમ્ર છે અને કેટલા સ્પષ્ટ વક્તા અને સરળ વ્યક્તિત્વવાળા હશે કે એમણે કબૂલ કર્યું કે હા બેટા, આ વસ્તુ તો હું પણ નથી જાણતો. તો નથી જાણતો તો કંઈ નહીં, છોડો, જવાની જરૂર નથી એવું કહી દઈએ તો કે ના, એવું નહીં, જાણવું જોઈએ. નથી જાણતા એટલે શું થઈ ગયું? આપણે તેમ કહી દઈએ કે ભાઈ નથી ખબર, પતી ગયું, પૂર્ણ વિરામ. તો ના, જેને જ્ઞાન પ્રાપ્ત કરવું જ છે, જ્ઞાનમાં જે તત્પર છે એ લોકો નમ્રતાપૂર્વક શિક્ષણ પ્રાપ્ત કરતા જ હોય. એટલે પિતાએ નક્કી કર્યું કે પુત્રને કહું કે ચલો આપણે બંને જણા જઈશું ત્યાં અને ત્યાં આપણે આ તત્વનું અધ્યયન કરીને આ વિદ્યાને પ્રાપ્ત કરીશું. એટલે જેમ બીજા લોકો આપણને વિદ્યા તથા ધન આપે છે તેમ ચિત્ર પણ આપશે જ. તેથી ચાલો આપણે બંને ચિત્રની પાસે જઈએ. એટલે એ જે વ્યવહાર છે એ તો રહેવાનો જ છે કે ભાઈ તમે જાઓ એટલે તમને ધન પણ પ્રાપ્ત થાય. જેમ આપણને કર્મકાંડના કાર્ય દ્વારા બીજા લોકો ધન આપે છે તેમ આપણને પણ વિદ્યા પણ મળશે ને ધન પણ મળશે. એવું છે. એટલે બ્રાહ્મણોને આ બધો અધિકાર હતો. ભવ ગમિષ્યામઃ ઇતિ, આપણે બંને જણા જઈશું. સદસ્યેવ વયમ સદસ્યેવ, એ સભામાં આપણે બંને જણા જઈશું. સ્વાધ્યાયમ અધીત્ય, સ્વાધ્યાયનું અધ્યયન કરીશું. અને
હરામહે યન્નઃ પરે દદતી એ યુભો ગમિષ્યાવ ઇતિ. જેમ બીજા આપણને વિદ્યાને ધન આપતા હોય છે એમ આ લોકો પણ આપશે. સહ સમિત પાણી ચિત્રમ ગાર્ગ્યણીમ પ્રતિચક્રમે ઉપાયાની ઇતિ. બંને જણા ગયા. એવો વિચાર કરીને આરુણી હાથમાં સમિત પાણી લઈને, એટલે વિદ્યાર્થીના રૂપમાં ગયા. હવે આખો રોલ બદલાઈ ગયો. પહેલા આરુણીને આમંત્રણ આપ્યું હતું ચિત્રએ, અને આરુણીએ એમનું સ્વાગત કર્યું હતું, સન્માન આપ્યું હતું. હવે આખી વસ્તુ બદલાઈ ગઈ. હવે આરુણી, ઉદ્દાલક આરુણી અને એનો પુત્ર શ્વેતકેતુ, બંને જણા હવે સમિત પાણી લઈ અને એ વિદ્યા પ્રાપ્ત કરવા માટે ગયા. એટલે આવું પરિવર્તન લાવવું પોતાની અંદર એ બહુ જ મહત્ત્વની વસ્તુ છે, જરાય સરળ નથી. પણ આ નમ્રતા હોય, જ્ઞાન માટેનો પ્રેમ હોય તો જ આ શક્ય બને. અને બધી વસ્તુઓ અહીંયા પ્રગટ થઈ રહી છે. તો બંને હાથમાં સમિધા લઈને જિજ્ઞાસુ બનીને એ ગર્ગ ગોત્રીય ચિત્રને ત્યાં ગયા. ત્યાં હું વિદ્યા ગ્રહણ કરવાને આવ્યો છું એ ભાવનાને વ્યક્ત કરીને શિષ્યસ્તે મામ શાદિમામ શિષ્યસ્તેહમ શાદિમામ ત્વામ પ્રપન્નમ. જેમ અર્જુન ભગવાનને શરણે જાય અને જાહેર કરે, શિષ્યસ્તેહમ, ભગવાન હું આપનો શિષ્ય છું, શાદિમામ, આપ મારું શાસન કરો, મને વિદ્યા પ્રદાન કરો. એ પ્રકારે ત્યારે ચિત્ર એમને કહે છે, આ પ્રકારે આવેલા બંનેને જોઈને ચિત્ર કહે છે કે હે ગૌતમ, આપ બ્રાહ્મણોમાં પૂજનીય અને બ્રહ્મ વિદ્યાના અધિકારી છો. મારા જેવા વ્યક્તિની પાસે આવતા આપના મનમાં આ અભિમાન ના જન્મ્યું, આપણે અભિમાન ના થયું. એટલે એ પણ એપ્રિશિએટ કરે છે ચિત્ર. મહાત્માનો જે આ ગુણ હતો આરુણીનો, કે ભાઈ આપ પૂજનીય બ્રાહ્મણ છો અને છતાં તમે આટલી નમ્રતાથી, આટલી સરળતાથી વિદ્યા પ્રાપ્ત કરવા માટે મારી પાસે આવ્યા છો, તો આશ્ચર્ય છે. તમને જરા પણ એમાં મોટાપણું વચમાં ના આવ્યું. એટલે પધારો પધારો, હું જરૂર આ બાબતમાં તમને માર્ગદર્શન આપીશ. આ પ્રકારે એનો પ્રારંભ થયો. આ એની ભૂમિકા છે. હવે આપણે અનુભૂતિ પ્રકાશમાં તો આ બધા વાર્તાલાપને સ્થાન નહીં હોય. ઘણી બધી ચર્ચાઓ ઉપનિષદની અંદર હશે જે બ્રહ્મ વિદ્યા સાથે સીધી જોડાયેલી ના હોય. કેટલીક ઉપાસનાને અંતર્ગત હોય, કેટલુંક બીજું જીવનમાં ઉપયોગી જ્ઞાન હોય, એને અંતર્ગત હોય, એને ધ્યાનમાં રાખીને થતી હોય. તો વિદ્યારણ્ય મુનિ જે અનુભૂતિ પ્રકાશ ગ્રંથની રચના જેમણે આ પરમાત્માના સાક્ષાત્કારના પ્રકાશન માટે કરેલી છે. એટલે જે પોતાને પરમાત્મા તત્વનો જે સાક્ષાત્કાર થયેલો જ છે, એમણે એવું વિચાર્યું કે ભાઈ આ બીજાને પણ કઈ રીતે ઉપયોગી થવાય. એટલે એનો પ્રકાશન કેમ કરવો સાક્ષાત્કારનો. તો વિદ્યારણ્ય મુનિએ એ વસ્તુને ધ્યાનમાં રાખીને પ્રધાન તાત્પર્ય જે છે ઉપનિષદોનું, બધા જ ઉપનિષદોનું જે મુખ્ય તાત્પર્ય છે, અને આપણે જાણીએ છીએ કે મુખ્ય તાત્પર્ય એટલે શું. ઉપનિષદોમાં ઘણી બધી વસ્તુઓ કહેવામાં આવતી હોય. બધા ઉપનિષદોમાં જુદા જુદા દ્રષ્ટિબિંદુથી અનેક વિષયોને આવરી લેવામાં આવ્યા હોય. જેમ આપણે શ્વેતાશ્વતર ઉપનિષદમાં જોઈએ છીએ તો ચિંતન મનન દ્વારા જે
બ્રહ્મજ્ઞાની મહાત્માઓ, સગુણ બ્રહ્મના જ્ઞાતાઓ ભેગા થયા હોય, તત્વચિંતકો ભેગા થયા હોય અને આપસમાં એ ચર્ચા કરતા હોય કે જગતનું કારણ શું હોઈ શકે. તો એવી બધી ચર્ચા હોય. પછી આગળ વધતા વધતા ઘણું બધું સૂક્ષ્મ ચિંતન થતું હોય, ઘણી બધી વસ્તુઓ વિશે ચર્ચા થતી હોય, ઘણા બધા વિષયોને આવરી લેવામાં આવ્યા હોય. કે જગતના કારણમાં તો તમે શું અનુમાન કરી શકો? તો ભાઈ કાળ પણ હોઈ શકે, પંચમહાભૂત પણ જગતનું કારણ હોઈ શકે, યદૃચ્છા એ નિયતિ એ જગતનું કારણ હોઈ શકે, ભવિષ્ય જ્યોતિષ એ પણ જગતનું કારણ હોઈ શકે. એમ ઘણું ચિંતન કરે. પછી વધારે ઊંડા એ લોકો ધ્યાનમાં ઉતરે, ધ્યાનમગ્ન થાય અને વિચારે કે ભાઈ આટલા બધા કારણો તો ના જ હોઈ શકે. તો એ બધાનું પણ કોઈ કારણ હોવું જોઈએ અને એને સમજાય કે ભાઈ હા, કોઈ એવી શક્તિ છે, દૈવી શક્તિ, જે કામ કરી રહી છે અને એ જ જગતનું જે મુખ્ય કારણ છે એને ઢાંકી પણ દે છે અને એની જ શક્તિ છે અને એ જ દ્વારા જગતના કારણને ખરેખર જાણી શકાય. પછી એમાં જે જ્ઞાન પ્રાપ્તિના માર્ગમાં વ્યક્તિને, સાધકને કયા કયા પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થતી હોય અને એ સિદ્ધિના અંતર્ગત એટલું બધું એને ચમત્કારોનો અનુભવ થતો હોય, કંઈક પોતાના હાથમાં જે સિદ્ધિ આવી છે એનો પ્રયોગ એ લોકો કરી શકતા હોય, પછી સૂક્ષ્મ શરીરે કોઈ લોકમાં જઈ શકતા હોય, ક્યાંક સ્થાન પ્રાપ્ત કરી શકતા હોય. આમ ઘણી બધી વસ્તુ એવી છે જગતની અંદર, બ્રહ્માંડમાં, કે સાધકના માર્ગમાં આવતી હોય અને સાધક એનાથી પ્રભાવિત થઈ જાય અને એમાં ફસાઈ જાય અને પાછી વળી એની મોક્ષની ગતિમાં રૂકાવટ આવી જાય, અવરોધ આવી જાય. તો કેવી રીતે સિદ્ધિઓને સમજાવવી એની ચર્ચા પણ થતી હોય. આમ અનેક વિષયોને આવરી લેવામાં આવ્યા હોય, વિસ્તારથી સમજાવવામાં આવ્યું હોય કે આ મોહ ચક્ર અથવા તો માયા કેવી રીતે કામ કરી રહી છે જગતમાં અને બ્રહ્મજ્ઞાન કેટલું અઘરું છે, આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી, સાક્ષાત્કાર કરવો કેટલું બધું કઠિન છે. હવે એ બધી ચર્ચાની જરૂર છે ત્યાં, એટલે કરવામાં આવતી હોય. પણ અહીંયા તો વિદ્યારણ્ય મુનિ તો કોને ધ્યાનમાં રાખીને ઉપદેશ આપી રહ્યા છે અથવા તો પોતાની સાધના એ કઈ વસ્તુને ધ્યાનમાં રાખીને કરી રહ્યા છે? તો કે પોતાને જે આત્માનુભૂતિ થઈ છે, આત્મ સાક્ષાત્કાર થયો છે અને એ આત્મ સાક્ષાત્કાર જે કોઈ કરવા ઈચ્છે છે એને સીધું બ્રહ્મજ્ઞાન સ્પષ્ટ રીતે સમજાય અને એમાં રસ પડે અને બીજી બધી એની મહેનત બચી જાય અને બધા જ ઉપનિષદનો જે સાર છે એ પણ સમજાઈ જાય, એવા પ્રકારે એમણે આ ઉપનિષદોની સ્વતંત્ર રીતે રચના કરેલી છે. અનુભૂતિ પ્રકાશમાં આપણે બધા પ્રકરણોમાં એક પછી એક જોઈ રહ્યા છીએ કે કેવી રીતે દરેક ઉપનિષદમાં જે બ્રહ્મજ્ઞાનની વાત છે, આત્માને આત્મવિદ્યા પ્રકાશિત કરનારા જે મંત્રો છે, પ્રકરણો છે, એને ધ્યાનમાં રાખીને એ સીધું જે પ્રધાન વિષય છે એની ચર્ચા કરતા હોય છે. એટલે સરળ પડે, પણ છતાંય એના માટે આપણી યોગ્યતા હોવી જોઈએ કે મને ખરેખર બ્રહ્મજ્ઞાનમાં રસ છે કે કેમ, મારું વ્યક્તિત્વ મેં એવું બનાવ્યું છે કે કેમ. કારણ કે હજી આપણી અંદર ઘણી બધી વસ્તુઓ માટે આકર્ષણ હોય, ઘણા બધા સંશયો હોય, હજી સંસારમાંથી આપણે બહાર આવી શકતા ના હોઈએ, જિજ્ઞાસા તીવ્ર જેને કહેવાય, મુમુક્ષા એ પ્રગટ ના થઈ હોય, તો કદાચ આપણને હજી એમાં બહુ મજા ના આવે. પણ જે લોકો શ્રવણ મનનમાં જ રત છે અને જેણે ઉપનિષદોનું અધ્યયન કરેલું છે એ લોકોને આ ઉપનિષદનું ફરી આ રીતે અધ્યયન કરવામાં ખૂબ આનંદ આવે. કારણ કે હવે એમાં એક જ ફોકસ હોય, બ્રહ્મ વિદ્યાની જ વાત હોય. એટલે જે સંવાદોના માધ્યમથી આ ઉપદેશ પ્રાપ્ત થતો હોય એનો આધાર લઈ અને વિદ્યારણ્ય મુનિ આપણને સીધો બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ આપતા હોય. જેમ કે પ્રજાપતિ વિદ્યા, શ્વેતકેતુના સંવાદ હતા છાંદોગ્ય ઉપનિષદમાં, તો એવા એ વિષયો સિલેક્ટ કરે, પસંદ કરે અને પછી એને ઉપનિષદમાં
આપણને ઉપનિષદના રૂપમાં એ પીરસે છે. તો વિદ્યારણ્ય મુનિનું તો આ જ કામ છે કે ઉપનિષદનું જે પ્રધાન તાત્પર્ય છે એને સ્પષ્ટ કરવું અને એમાંથી એકઠા કરેલા ગંભીર અને સરળ શ્લોકો જે મુખ્ય વિષય હોય એને જ ધ્યાનમાં રાખીને કેટલાક શ્લોકો જે ગંભીર અર્થવાળા હોય પણ સરળ હોય એનું વ્યાખ્યાન કરવું અને એને એક ગ્રંથના રૂપમાં આપણે અધ્યયન કરી શકીએ, જે દ્વારા ઉપનિષદ આત્મજ્ઞાન માટે એ પર્યાપ્ત હોય. તો એ જે બધા ગ્રંથો છે એના જે બે ભાગ છે એનો બીજો ભાગ એનો પ્રારંભ કરે છે. ઐતરેય, તૈત્તરીય, છાંદોગ્ય. અથર્વવેદમાં જે તત્વ પ્રતિપાદિત છે એ બધી વસ્તુઓ એમણે ચતુર્વેદ વિદ્યા પ્રકાશ એમાં એણે સમજાવી દીધેલી છે. ચતુર્વેદ વિદ્યા પ્રકાશ. હવે ચારો વેદ એની જે કૌશિતકી નામની જે શાખા છે, અંગ શાખા છે, એમાં જે તત્વ કહેવામાં આવેલું છે એમાં એનો હવે અહીંયા એને સ્પષ્ટ કરવામાં આવશે. ઋગ્વેદની અંદર ઋગ્વેદ અંતર્ગત ઐતરેય ઉપનિષદ, પછી યજુર્વેદમાં તૈત્તરીય ઉપનિષદ, સામવેદની અંદર છાંદોગ્ય ઉપનિષદ અને અથર્વવેદનું મુંડક ઉપનિષદ. આ બધાની વ્યાખ્યા 7 અધ્યાયમાં થઈ ગઈ. એટલે જે પહેલો ખંડ આપણે કર્યો એમાં એ 7 અધ્યાય થઈ ગયા. ઘણીવાર લોકો કન્ફ્યુઝ થઈ જાય, કારણ કે ઉપનિષદમાં ઘણી બધી વાતો થતી હોય, વિષયો હોય, તો જે સામાન્ય વિદ્યાર્થી છે એ બધા ઉપનિષદોનું અધ્યયન કરે, શ્રદ્ધાથી, ગંભીરતાથી, નિષ્ઠાથી કરે, પણ હજી એનો પ્રારંભ છે, ઉપનિષદમાં એ પ્રવેશ કરી રહ્યો છે, તો એને સમજાય નહીં કે મારે આમાંથી કઈ વસ્તુને મહત્વ આપવું. ઘણી બધી વાતો હોય, ઘણા બધા વિષયો હોય, તો ઉપનિષદનું ખરેખર જે તાત્પર્ય છે તો એ બિચારો સમજી ના શકે. એટલે વિદ્યારણ્ય મુનિએ ખૂબ કૃપા કરીને ઉપનિષદોનો એની જે એ બધા વિષયો છે એમાંથી મુખ્ય પસંદ કર્યા જે અદ્વૈતના બોધક હોય, અને જેને હવે કેવળ બ્રહ્મજ્ઞાનમાં જ રસ છે, રુચિ છે, ઈચ્છા છે, એને સીધું સરળતાથી આ બધું સામગ્રી મળી રહે અને એ પોતાની સામર્થ્ય પ્રમાણે એ વિષયનું અધ્યયન કરી શકે. એ હેતુથી વિદ્યારણ્ય મુનિ આ કૌશિતકી ઉપનિષદની પણ ચર્ચા કરે છે. એટલે મૂળ ઉપનિષદ અને ભાષ્ય એ આપણે આપણી રીતે ભલે ભણતા જઈએ, સમજતા જઈએ, પણ એ જે ભાષ્ય છે વધારે સારી રીતે સમજવું હોય, એ ભાષ્યમાં પણ જે સારભૂત વસ્તુ આપણે સમજવી હોય, તો આ અનુભૂતિ પ્રકાશમાં જે રીતે વિદ્યારણ્ય મુનિ સમજાવે છે એ ખૂબ ઉપયોગી થાય છે. એટલે કન્ફ્યુઝન ઊભું ના થાય, આપણે સીધું અદ્વૈત તત્વનું જ્ઞાન
પ્રાપ્ત કરવા માગીએ છીએ તો એમાં જ આપણને સીધું આ બધા શ્લોકો દ્વારા, મંત્ર દ્વારા એનો ઉપદેશ પ્રાપ્ત થાય. ઠીક છે. એટલે એમના અષ્ટમો અધ્યાય જે છે એમાં પહેલો શ્લોક છે, ઐતરેયે તૈતરીયે છાંદોગ્યે તર્વણે ચ યત તત્ત્વં ચતુર્વેદ વિદ્યા પ્રકાશે તત્સમીરિતમ. તો ભૂમિકામાં આ વસ્તુ કહી રહ્યા છે કે ભાઈ ઐતર્ય, તૈતરીય, છાંદોગ્ય, ઐતરીયે તૈતરીયે છાંદોગ્યે અથર્વણે ચ યત. તો ઐતરીય જે વેદની અંદર અંતર્ગત છે, પછી તૈતરીય જે વેદની અંતર્ગત છે. ઐતરીય કયા વેદમાં છે? ઋગ્વેદમાં. પછી તૈતરીય એ યજુર્વેદ, છાંદોગ્ય ઉપનિષદ એ કયા વેદમાં છે? સામવેદમાં. અને અથર્વણે ચ યત અથર્વવેદની અંદર મુંડક ઉપનિષદ. ચતુર્વેદ વિદ્યા પ્રકાશ. આ ચાર વેદમાં જે વિદ્યા છે એને તમે તત્વ કહો, આત્મવિદ્યા કહો, બ્રહ્મ વિદ્યા કહો. એનો મુખ્ય વિષય આત્મા, એનો મુખ્ય વિષય બ્રહ્મ. ચતુર્વેદ વિદ્યા પ્રકાશે. તો એ જ્ઞાન, આત્મજ્ઞાન, આત્મવિદ્યા, બ્રહ્મ જ્ઞાન, એ તત્વજ્ઞાન તત્સમીરિતમ એ સારી રીતે કહેવામાં આવ્યું. એટલે કે જે 7 અધ્યાય હતા ને એની અંતર્ગત આ ચાર વેદની વાત થઈ ગઈ. અનુભૂતિ પ્રકાશે અથ કૌશિતક્યાદિ નામસુ. અનુભૂતિ પ્રકાશેથ કૌશિતક્યાદિ નામસુ ચતુર્વેદાંગ શાખાસુ યત્તત્વં તદુદીર્યતે. તો હવે અથ અનુભૂતિ પ્રકાશ. હવે અનુભૂતિ પ્રકાશ કઈ રીતે આગળ વધે છે? અનુભૂતિ પ્રકાશે 7મી વિભક્તિ એકવચન છે. અનુભૂતિ પ્રકાશે, અનુભૂતિ પ્રકાશમાં અથ હવે કૌશિતક્યાદિ નામસુ. કૌશિતકે આદિ નામસુ એટલે પહેલો જે અધ્યાય છે 8મો અધ્યાય એનું નામ કૌશિતકી. પછીનો બીજો અધ્યાય આદિ, જે આદિમાં જે કૌશિતકી છે પછી જે આવતા હોય એના એ બધા અધ્યાયોની અંદર હવે કોનો સમાવેશ થશે? ચતુર્વેદાંગ શાખાસુ. 4 વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. 4 વેદમાં જે ચતુર્વેદાંગ શાખાસુ વેદની અંગ જે છે એવી અંગરૂપ જે શાખાઓ છે, હવે એના વિશે એમાં જે તત્વની વાત છે તદ ઉદીર્યતે એનું વર્ણન શરૂ થશે. તો આ અનુભૂતિ પ્રકાશના 8મા અધ્યાયનો પ્રારંભ. એમનું જે મહામંડલેશ્વર દક્ષિણામૂર્તિ મઠ એમાં વિસ્તારથી જે વસ્તુ સમજાવવામાં આવી છે, અનુભૂતિ પ્રકાશ ઉપર જે વિવરણ થયેલું છે એ કહે છે કે એમાં કહી રહ્યા છે કે વેદાંતમાં જે ઈશ્વર અને જીવ અને ઈશ્વર
એનું ઐક્ય. ચારેય વેદમાં ઘણી બધી શાખાઓ છે. એમાંથી એક એકને પસંદ કરીને પહેલા ભાગમાં ક્રમશઃ એ બધા ઉપનિષદોની વ્યાખ્યા થઈ ગઈ. દ્વિતીય ભાગમાં વેદ ક્રમશે એટલે એ જ ક્રમ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વેદ, એની જે અન્ય શાખાઓ છે એમાં જે ઉપનિષદ છે એને હવે સમજાવશે. એમાં આજે હવે આપણે શરૂ કરીએ છીએ બીજો ભાગ છે. એમાં જે અધ્યાયો છે એમાં પહેલા બે અધ્યાયોમાં ઋગ્વેદ, એમાં એને કૌશિતકી ઉપનિષદનું વર્ણન કરશે બે અધ્યાયોમાં. પછી યજુર્વેદ, એની મૈત્રાયણી શાખા, કઠ, શ્વેતાશતર અને બૃહદારણ્યક ઉપનિષદ, એનો વિસ્તાર થશે. પછી સામવેદની શાખા, એમાં જે ઉપનિષદ છે કેનો ઉપનિષદ એને સમજાવશે. છેવટે અથર્વેદ, એની નૃસિતાપનીય શાખા જે છે એ અંતમાં હશે અને આ બીજો વિભાગ સમાપ્ત થશે. એટલે આ એમની અનુભૂતિ પ્રકાશની વ્યવસ્થા છે, એ આપણને સમજાવે. જાણીએ તો સારો આ બધી વસ્તુઓ કે કઈ રીતે અનુભૂતિ પ્રકાશ ની રચના થયેલી છે, શું કઈ રીતે વિદ્યારણ્ય મુનિ કઈ વસ્તુને ધ્યાનમાં રાખીને આગળ વધે છે. તો કે એમણે આ ક્રમ પસંદ કરેલો છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વેદ. એમાં જે ઉપનિષદો હતા એની જુદી જુદી શાખાઓ પણ હોય ને, દરેક વેદની પાછી બીજી શાખા હોય. તો એ અમુક શાખામાં જે ઉપનિષદ હતા એની ચર્ચા થઈ ગઈ. હવે આ જે 8મા અધ્યાયથી શરૂ થાય છે એમાં કહે છે કે એ જ ક્રમ છે. ઉપનિષદ વેદ તો એના એ જ છે ક્રમ પ્રમાણે, પણ એની બીજી શાખા, એને અંગ કહ્યું આપણે, ઉપનિષદ અંગ કહ્યું, પણ એની બીજી શાખા, એનો અર્થ એટલો જ કરવાનો, બીજી શાખા. એટલે હવે એ બીજી શાખામાં કઈ કઈ શાખાઓ આવે છે તો કે કૌશિતકી શાખા છે. તો એમાં બે વિભાગમાં બે અધ્યાયમાં એની ચર્ચા થશે. પછી આગળ જે બધી શાખાઓ કઈ એને ધ્યાનમાં રાખીને, એટલે ઋગ્વેદની વાત કરો તો પછી આ કૌશિતકી ઉપનિષદનું વર્ણન આવશે. પછી યજુર્વેદની જ્યારે વાત થશે, યજુર્વેદની શાખાઓમાં જે ઉપનિષદ છે એ એટલે કયા ઉપનિષદો? મૈત્રેયણી, કઠ, શ્વેતાશતર અને બૃહદારણ્યક, એની ચર્ચા થશે. પછી સામવેદને હાથમાં લેશે તો એમાં રહેલું ઉપનિષદ એટલે કૌશિતકી, કેનો ઉપનિષદ, એ સમજાવશે. અને છેવટે અથર્વેદ, એમાં જે શાખા છે અથર્વેદની, એમાં નૃસિંહતાપનીય એની વ્યાખ્યા કરશે. આ વ્યવસ્થા છે. પછી એમાં જે કંઈ મતભેદ હોય એની ચર્ચા પણ કરે છે, આપણા માટે બહુ મહત્વનું નથી. તો આપણે આ ઉપનિષદનો પ્રારંભ આ રીતે કરી રહ્યા છીએ. એટલે ઠીક છે, પહેલો મંત્ર આપણે જોઈ લીધો ઉપનિષદની અંદર. હવે અનુભૂતિ પ્રકાશમાં જે રીતે શરૂઆત થાય છે એક પછી એક બધા મંત્રોની, એના વિશે જોઈશું. આપણે એમાંથી બે મંત્ર તો જોઈ લીધા. ત્રીજો મંત્ર: ऋग्वेदस्थितशाखाया कौशितक्याभिधाङ्किता तस्यां प्रतर्दनायेन्द्रः प्राहात्मानुभवं स्फुटम्. ऋग्वेदस्थितशाखाया કૌશિતકી અભિધાંકિતા. ઋગ્વેદની જે શાખા છે જેનું નામ છે કૌશિતકી, તસ્યામ સાતમી વિભક્તિ એકવચન વિશેષ સપ્તમી, આ શાખામાં બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થનારા
જે સંવાદો છે, જે માધ્યમથી બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થાય છે, એ પ્રતર્દન અને ઇન્દ્ર. પ્રતર્દનાય ઇન્દ્ર પ્રાહાત્મનુભવ સ્ફુટમ. તે બે વચ્ચેના જે સંવાદ છે એની વાત થશે. ઋગ્વેદની કૌશિતકી શાખામાં ઇન્દ્ર અને પ્રતર્દન બંનેને આત્માનુભવનો જે ઉપદેશ કરવામાં આવેલો છે, હવે એનું વર્ણન શરૂ થશે. તો આવતીકાલથી આપણે એનો ચોથો મંત્ર એ હાથમાં લઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.